હલો ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 20 સપ્ટેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ. આ છે એકદમ ઝીણી સ્મૂથ મેથી. શું ભાવ વેચો ભાઈ? જે 3 થી લઈને 4 રૂપિયા સુધી પૂર્યું વેચે છે. શું નામ ભાઈ તમારું? ભૂપતભાઈ ખેડૂત નું નામ છે, જે બેડી થી આ ઝીણી એવી મેથી લઈને આવે છે. આ લીલું લસણ છે, 1 નંબર છે, જેનો ભાવ 200 રૂપિયા થી લઈને 250 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ 1 નંબર લીલું લસણ. હવે માર્કેટમાં ક્યારેક ક્યારેક લીલું લસણ પણ આવે છે. આ મીડિયમ એવી લીલી ડુંગળી છે, જે પત્તું થોડુંક હલકું પડે છે. કયું ગામ ભાઈ? આણંદપુર સાઈડ થી ભાઈ આવે છે. શું નામ? મહેશભાઈ ખેડૂત નું નામ છે. ડુંગળી શું ભાવ વેચો? જે આ 15 રૂપિયા કિલો ડુંગળી વેચાય છે, મીડિયમ એવી, અને મહેશભાઈ ખેડૂત નું નામ છે. આ મીડિયમ એવી મેથી છે, જે નીતિનભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? ખેરડી થી આવે છે. જે આ મેથી લઈને શું ભાવ વેચો છો? 10 થી 15 રૂપિયા. જે આ મેથી રહે એ 10 થી લઈને 15 રૂપિયા સુધી પૂર્યું વેચે છે. મીડિયમ એવી મેથી છે. આ 1 નંબર પાલક છે. શું નામ ભાઈ? કેશુભાઈ ભાઈ નું નામ છે. કયું ગામ? મોરડી થી આવે છે. શું ભાવ વેચો પાલક? જે 3 રૂપિયા પૂર્યું પાલક નું વેચાય છે. કેશુભાઈ મોરડી વાળા આ પાલક. આ મીડિયમ ફોદીનો છે. શું ભાવ વેચો? જે 8 થી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચે છે ફુદીનાનું. અને સંજયભાઈ ખેડૂત નું નામ છે, જે બેડી ગામ થી આ ફુદીનો લઈને આવે છે. આ મીડિયમ એવું દેશી ધાણા છે, જેનો ભાવ 100 રૂપિયા થી લઈને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે. કયું ગામ ભાઈ? સુરેશભાઈ ખેડૂત નું નામ છે, અને ચોટીલા સાઈડ થી આ દેશી ધાણા લઈને આવે છે. આ 1 નંબર ડુંગળી છે, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે વાલભાઈ ખેડૂત નું નામ છે, અને ખેડી ગામ થી આ લીલી ડુંગળી લઈને આવે છે, અને 50 રૂપિયા કિલો વેચે છે. આ અળવીના 1 નંબર પાન છે, જેનો ભાવ 20 રૂપિયા પૂર્યું વેચાય છે. આ મોટા અળવીના પાન જે સોમનાથ વેરાવળ સાઈડ ના પાન છે, અને આપણે આ હિતાભાઈ છે, જે પાન વેચે છે. આ લાલ તાંજરિયો પણ માર્કેટમાં આવેલો છે, અને જે 8 થી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. આ મોટો લાલ તાંજરિયો. આ 1 નંબર મૂળા છે, જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. આ મૂળાનું. આ મીડિયમ એવો તાંજરિયો છે, જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. આ અમેરિકન મકાઈ છે, જેનો ભાવ 18 થી લઈને 21 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે 25 કિલોની બોરીનો ભાવ છે. આ 1 નંબર પાઉજા ધાણા છે, જેનો ભાવ 200 રૂપિયા કિલો વેચાય છે. આ 1 નંબર ધાણા. આ અમેરિકન મકાઈ છે, જેનો ભાવ 20 રૂપિયા થી લઈને 22 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે 25 કિલોની બોરીનો ભાવ છે. જે કિલાના ભાવ છે 22 થી 25 રૂપિયા. હવે આપણે ટમેટા માર્કેટમાં આવી ગયા છે, અને આજે જોઈએ
કે આપણે ટમેટાનો શું ભાવ છે. આ લાંબુ ટમેટું છે શું ભાવ? જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ લાંબુ ટમેટું. શું નામ ભાઈ તમારું? ભરતભાઈ. ભાઈ નું નામ છે જે આ ટમેટાનો વેપાર કરે છે. હવે આપણે જોઈએ આ બેંગ્લોર ગોળ ટમેટું છે, જેમાં જોઈએ દેશી ટાઈપનું ટમેટું છે. આ ટમેટાનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ બેંગ્લોર જે ગોળ ટમેટું આવે જેમાં કેજી છે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય. આ બેંગ્લોર ગોળ નાનું ટમેટું એવું છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? રાહુલભાઈ. ભાઈ નું નામ છે અને જે આ 15-17 નંબરના પિલ્લર માં વેચે છે અને 50 રૂપિયા ભાવ છે બેંગ્લોર ગોળ ટમેટાનો. આ ટમેટું ગોળ બેંગ્લોર છે જે ગોળ ટમેટું આવે છે અને સાઈઝ પણ એકદમ સારી એવી છે અને જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? મયુરભાઈ. ભાઈ નું નામ છે અને જે આ બેંગ્લોર ગોળ ટમેટાનો વેપાર કરે છે. અને આ નાસિક લાંબુ ટમેટું છે. આમાં 35 રૂપિયા કિલો થાય છે. લાંબુ નંબર ક્વોલિટી ટમેટા હોય જેમાં આ 1 નંબર ક્વોલિટી વાઇઝ ટમેટું છે અને જે 1 નંબરમાં ચિત્તાભાઈ વેચે છે અને જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી લાંબુ ટમેટામાં ભાવ થાય છે. અને આ બધા જ નાસિક અને બેંગ્લોર ટમેટા છે. આ નાની ગોળ ટમેટી છે જેનો ભાવ 30 થી 35 રૂપિયા સુધી કિલો થાય છે અને ઉધડું કેરેટ 700 ની આજુબાજુ થાય છે. આ ગોળ નાની ટમેટી છે. શું નામ ભાઈ? શુભમભાઈ છે જે નાની મીડિયમ સાઈઝ ના ટમેટાનો વેપાર કરે છે. આ બાજુ આખી ગાડી ઉતરે છે અને આ બાજુ બધા 10 કેરેટ 20 કેરેટ વેચાય છે. આ બાજુ હોલસેલ વેચાય છે અને આ બાજુ છૂટા કિલા ઉપર 1 કેરેટ ઉપર વેચાય છે. કેટલા વાળું છે? પેલા તમે સીન લઈ લ્યો. હવે રાજકોટ નહીં લ્યો. 1 નંબર ટમેટું છે. શું ભાવ વેચો ભાઈ? ટમેટું 40 રૂપિયા જે 40 રૂપિયા કિલો વેચાય છે. આ ટમેટું નાસિક કે બેંગ્લોર? આ નાસિક એકદમ લાલ એવું ટમેટું છે અને જે 40 રૂપિયા કિલો વેચાય. શું નામ ભાઈ તમારું? મહેશભાઈ. ભાઈ નું નામ છે જે આ ટમેટાનો વેપાર કરે છે.